ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। કમોસમી વરસાદની જે પ્રમાણે આગાહી આપવામાં આવી છે 48 કલાકમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપ સક્રિય થશે। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના ભાગમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ભારે પવન ફૂંકાશે અને ત્યારબાદ વાતાવરણમાં પલટો જોવા મળશે। એપ્રિલના અંતમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની પણ બીજી તરફ આગાહી છે। મે મહિનામાં અરબી સમુદ્રમાં ભયાનક વાવાઝોડાની પણ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે। પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની ઝડપ ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર ગુજરાતના ભૂભાગો પર પણ થવાની શક્યતા છે। હમણાં લગભગ તારીખ 3 સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગમાં હવામાન પલટા છે। જામનગરના ભાગો આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહે છે।